ભરૂચની જીએનએફસી કંપનીના નિવૃત્ત કર્મચારી અને હાલ જાડેશ્વરની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ પરમારને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ 40 લાખના પડાવી લેતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેમના મોબાઈલ પર 17મી એપ્રિલના રોજ અજાણી મહિલાનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા નામથી સિમ કાર્ડની ખરીદી કરવામાં આવે છે અને આ સિમ કાર્ડનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે તેમ કહી ધમકાવ્યા હતા. બાદમાં સતત વિડીયો કોલ કરી તેમને ડરાવવામાં આવ્યા હતા. વિડીયો કોલમાં પાછળ મુંબઈની કોલાબા પોલીસનો લોગો દેખાતો હતો. મહિલાની તેની ઓળખ પ્રિયા અગ્રવાલ તરીકે આપી હતી. જે બાદ વિડીયો કોલ સતત ચાલુ રાખી દંપતીને બંધક બનાવી દેવામાં આવ્યો હતો. એક પછી એક ગઠિયાઓ કોલ પર આવતા હતા અને દંપતીની પૂછપરછ કરતા હતા. આખરે તેમણે પરિવારની નાણાકીય વિગતો મેળવી હતી, જેમાં તેમની પાસે 45 લાખની ફિક્સ ડિપોઝિટ હોવાની વાત કઢાવી હતી. આ દંપતીને ડરાવી ધમકાવીને નોટોને તપાસ માટે આરબીઆઈમાં મોકલવી પડશે, તેથી આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં 40 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા બાદ આરોપીઓએ વિડીયો કોલ બંધ કરી દીધો. બનાવ સંદર્ભમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પ્રિયા અગ્રવાલ અને રાહુલ રોય નામધારી ગઠિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત રહેવાની જિલ્લા પોલીસની સતત અપીલ છતાં ભરૂચ શહેર તથા જિલ્લામાં નિવૃત્ત કર્મચારીઓ સાયબર ગઠિયાઓનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે.